વડોદરા શહેરના સમા પોલીસ મથકે નોંધાયેલી ગુમ થઈ ગયેલા મોબાઈલ ફોનની ફરિયાદ અને ત્યારબાદ પોલીસ દ્વારા જે મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હોય તેને પરત કરવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। સમા પોલીસ મથકે પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો અને જેમાં જે ફરિયાદ નોંધાઈ હતી તેવા 32 જેટલા મોબાઈલ ફોન જે પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા તે મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે। લગભગ આ મોબાઈલ ફોનની કિંમત 5 લાખથી વધુની આંકવામાં આવી છે। સમા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત પોલીસ દ્વારા અલગ અલગ માહિતી એકત્રિત કરી અને મોબાઈલ ફોન શોધી કાઢવા માટે અલગ અલગ સોર્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આખરે જે મોબાઈલ ફોન મળી જાય તે પછી મૂળ માલિકને પરત સોંપવામાં આવે છે અને માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે। સમા પોલીસ સ્ટેશન ખાતે પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં 32 જેટલા મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા હતા અને જે મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા, જેને લઈને આ તમામ લોકો જેમણે પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને આભાર માન્યો। આખી જે મુહિમ છે ને કાર્યવાહી છે એ તમામના માટે હું ખરેખર અભિવાદન કરું છું અને સમા પોલીસ સ્ટેશનની ટીમને અને તમામ પોલીસને જેમણે આ મુદ્દામાલ શોધી કાઢવામાં મહેનત કરી છે એ તમામને હું અભિનંદન આપું છું અને એમનું અભિવાદન કરું છું અને આભાર છે પોલીસ। અમે લોકો દિવસ રાત અમારો એ જ પ્રયત્ન હોય છે કે અમે એ રીતે સમાજમાં ગુના ઓછામાં ઓછા બને અને જો કોઈ ગુનો બન્યો હોય તો એને અમે શોધી કાઢીએ। આપ બધા સહભાગી છે, ખાસ તો તમારી વસ્તુ તમને પરત આપી કહેવાય ને કે ધીરજના ફળ મીઠા। તમે અમારી ઉપર જે ભરોસો કર્યો છે અને ધીરજ રાખી, ઘણીવાર આવતા હોય છે અરજદારો કે સાહેબ અમારી ફરિયાદ લઈ લો, ફરિયાદ લેવામાં કોઈ વાંધો નથી, તકલીફ એ છે કે અમે પકડ્યા પછી કોર્ટમાં દેવો પડે। જ્યાં તમારે માનો કે તમારો 10,000નો મોબાઈલ હોય તો 2,500-3,000 તો તમારા વકીલના પ્રોસેસ ફીના નાના તેના તમારે ધક્કામાં જાય એફિડેવિટ સાઇડલાઇન કરીને સીધા મતલબ તમે ભાઈએ જેમ કીધું છે કે માણસોમાં જાગૃતતા ઓછી હોય, પણ જે અભણ માણસોને થોડીક પ્રોબ્લેમ એ રહી છે કે જે આપણે ઓનલાઈન CIR પોર્ટલ છે એની ઉપર એપ્લિકેશન કરો અથવા તો પોલીસ સ્ટેશને આવો તો જ આનું આગળ પ્રોસેસ થઈ જાય, બાકી તો પોલીસને ખબર નથી તમારો મોબાઈલ ગુમ થયા છે। અને બીજી